નમસ્કાર દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજે માણસ આટલો બીમાર કેમ છે? આપણી પાસે દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી છે, મોટા મોટા દવાખાના છે, મોંઘી દવાઓ છે, છતાં પણ આજે દર બીજો માણસ કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો છે. કોઈના સાંધામાં દુખાવો છે, તો કોઈનું દિલ કમજોર છે, કોઈ પેટના ગેસથી પરેશાન છે, તો કોઈને શ્વાસ લેવામાં તકલીફ છે. પરંતુ દોસ્તો, શું થાય જો હું તમને કહું કે આ બધી બીમારીઓની ચાવી, આ બધા દર્દોનો ઇલાજ તમારા ઘરના કિચનના એક નાનકડા ખૂણામાં છુપાયેલો છે? હા, એક એવું રહસ્ય જે આપણા પૂર્વજો જાણતા હતા, પણ આપણે આધુનિક બનવાની દોડમાં તેને ભૂલી ગયા. સ્વાગત છે તમારું અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં. દોસ્તો, આજનો વિડિયો કોઈ સાધારણ વિડિયો નથી. આજે હું તમને આયુર્વેદના પાનાઓમાં દબાયેલી એક એવી સંજીવની બુટ્ટીનું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું, જે સુસ્ત પડેલા શરીરમાં પણ જાન ફૂંકવાની તાકાત રાખે છે. આજે આપણે વાત કરીશું બે એવા મહાયોદ્ધાઓની, જે જ્યારે એકલા હોય છે તો કમાલ કરે છે, પણ જ્યારે આ બંને મળી જાય છે તો શરીરની અંદર એક એવો ચમત્કાર થાય છે, જેને જોઈને મોટા મોટા ડોક્ટરો પણ હેરાન રહી જાય છે. હું વાત કરી રહ્યો છું લસણ, ગાર્લિક અને લવિંગની. જી હા, એ જ લસણ જેને તમે માત્ર વઘાર સમજો છો, અને એ જ લવિંગ જેને તમે મસાલો સમજો છો. આજે હું તમને આ બંનેને ખાલી પેટે એકસાથે ખાવાના એવા 12 જબરદસ્ત ફાયદા જણાવીશ, અને વિડિયોના અંતમાં તેને ખાવાની એ ગુપ્ત રીત જણાવીશ, જે 100% લોકો નથી જાણતા. જો તમે એ રીત મિસ કરી દીધી, તો સમજો કે તમે બધું ખોઈ દીધું. એટલે આ વિડિયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ ન કરવો, કારણ કે આજે તમારી તબિયતની કુંડળી બદલાવા જઈ રહી છે. જો તમે પોતાને પ્રેમ કરો છો, તો આવનારી 10 મિનિટ માત્ર પોતાના માટે કાઢો. તો ચાલો શરૂ કરીએ પ્રાચીન જ્ઞાનનો આ અદ્ભુત સફર. દોસ્તો, આ પહેલાં કે આપણે ફાયદાઓની વાત કરીએ, આપણે એ સમજવું પડશે કે આખરે આ બંનેમાં એવું શું છે જે તેમને આટલા ખાસ બનાવે છે. જરા વિચારો, જૂના જમાનામાં જ્યારે કોઈ એન્ટીબાયોટિક દવા નહોતી, જ્યારે કોઈ પેરાસિટામોલ નહોતી, ત્યારે આપણા દાદા પરદાદા 100 વર્ષ સુધી કોઈ પણ બીમારી વિના કેવી રીતે જીવતા હતા? તેમની નસોમાં લોહી નહીં, પણ તાકાત દોડતી હતી. તેમનું રાજ હતું પ્રકૃતિની સાથે તાલમેલ. લસણ. આયુર્વેદમાં લસણને રસોન કહેવામાં આવ્યું છે. રસોનનો મતલબ છે જે શરીરના બધા રસોને નિયંત્રિત કરે. લસણ ધરતીનું એ વરદાન છે જેમાં એલિસિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે. આ કુદરતનું સૌથી શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ તત્વ છે. આ તમારા લોહીને એવી રીતે સાફ કરે છે જેમ કોઈ ફિલ્ટર ગંદા પાણીને સાફ કરે છે. લવિંગ, દેવકુસુમ. અને બીજી તરફ છે લવિંગ, જેને આયુર્વેદમાં દેવકુસુમ એટલે કે દેવતાઓનું ફૂલ માનવામાં આવ્યું છે. લવિંગ દેખાવમાં જેટલું નાનું છે, તેનું કામ એટલું જ મોટું છે. તેમાં યુજેનોલ હોય છે, જે દુનિયાનું સૌથી ઉત્તમ નેચરલ પેઇનકિલર છે. આ શરીરના સોજા અને દુખાવાનો સૌથી મોટો દુશ્મન છે. હવે વિજ્ઞાનને સમજો. જ્યારે તમે લસણ અને લવિંગને એકસાથે સાચા પ્રમાણમાં ભેળવો છો, તો શરીરમાં એક કેમિકલ રિએક્શન થાય છે. લસણની ગરમી અને લવિંગની તીક્ષ્ણતા મળીને તમારા શરીરના ખૂણે ખૂણામાં જમા થયેલા ઝેર એટલે કે ટોક્સિન્સને ખોતરીને બહાર ફેંકી દે છે. આ જોડી તમારા શરીરની સર્વિસિંગ કરી દે છે. તો ચાલો હવે એક એક કરીને જાણીએ એ 12 જાદુઈ ફાયદાઓ વિશે, જે તમને આજથી જ, અત્યારથી જ આ બંનેને તમારી ડાયટમાં સામેલ કરવા મજબૂર કરી દેશે. નંબર 1. રોગપ્રતિકારક શક્તિનો અદમ્ય કિલ્લો. દોસ્તો, આજના સમયમાં આપણી ચારે બાજુ વાયરસ અને બેક્ટેરિયાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો તમારી ઇમ્યુનિટી નબળી હશે, તો ઋતુ બદલાતા જ તમે બીમાર પડી જશો. પણ જ્યારે તમે ખાલી પેટે લસણ અને લવિંગ ખાઓ છો, તો તમારા શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સ, સફેદ રક્ત કોશિકાઓ ઝડપથી બનવા લાગે છે. આ તમારા શરીરની ચારે બાજુ એક એવું સુરક્ષા કવચ બનાવી દે છે કે નાની મોટી બીમારીઓ તો શું, મોટા મોટા વાયરસ પણ તમને અડકતા ડરશે. આ તમને અંદરથી ફોલાદી, મજબૂત બનાવી દે છે. નંબર 2. ફેફસાની સફાઈ અને શ્વાસ લેવાની આઝાદી. શું તમને થોડું ચાલવાથી શ્વાસ ફૂલવા લાગે છે? શું છાતીમાં કફ જમા રહે છે? દોસ્તો, લસણ અને લવિંગની જોડી ફેફસા માટે કોઈ વરદાનથી ઓછી નથી. આ મિશ્રણ તમારા ફેફસામાં જમા થયેલા જૂનામાં જૂના કફને ઓબાડીને બહાર કાઢી દે છે.
અસ્થમા, બ્રોન્કાઇટિસ અને સાઇનસ જેવી જિદ્દી બીમારીઓમાં આ રામબાણ છે. જ્યારે તમે આ ખાશો તો તમે અનુભવ કરશો કે તમારા શ્વાસ ઊંડા અને સાફ થઈ ગયા છે. ઓક્સિજન તમારા શરીરના દરેક સેલ સુધી પહોંચશે. નંબર 3. નસોનું બ્લોકેજ અને હૃદયનું રક્ષણ. આજકાલ ઓછી ઉંમરમાં પણ હાર્ટ એટેકના કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. કારણ છે જાડું લોહી અને કોલેસ્ટ્રોલ. લસણ કુદરતી બ્લડ થિનર છે. તે લોહીને પાતળું કરે છે અને નસોમાં ગંઠાઈ જતું અટકાવે છે. ત્યાં જ લવિંગ નસોને લચીલી રાખે છે. જ્યારે આ બંને મળે છે તો તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. સમજો કે આ તમારી નસોમાં જમા થયેલી ગંદકીને સાફ કરનારી ઝાડુ છે. તમારું દિલ કોઈ પણ ડર વિના ખુલીને ધબકશે. નંબર 4. સાંધાના દુખાવા અને સંધિવા આર્થરાઇટિસનો કાળ. દોસ્તો, દર્દ એક એવો મહેમાન છે જેને કોઈ પોતાના ઘેર બોલાવવા નથી માંગતું. ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે સંધિવા આ માણસને લાચાર બનાવી દે છે. પણ ગભરાશો નહીં. લવિંગમાં રહેલું યુજેનોલ અને લસણના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળીને દુખાવાને જડમૂળમાંથી ખેંચી કાઢે છે. આ શરીરની અંદરના સોજાને ખતમ કરે છે. જે લોકો સવારે ઉઠીને પથારીમાંથી બરાબર ઉતરી શકતા નથી તે થોડા જ દિવસોમાં દોડવા લાગશે. આ મારો દાવો નહીં પણ આયુર્વેદનો વિશ્વાસ છે. નંબર 5. પાચનતંત્રની મરામત, રિપેર. પેટ જ બધી બીમારીઓનું મૂળ છે. જો પેટ સાફ નહીં તો શરીર સાફ નહીં. શું તમને ખાધા પછી પેટ ફૂલવું, ગેસ થવો કે ખાટા ઓડકાર આવવાની સમસ્યા છે? લસણ અને લવિંગ પેટની જઠરાગ્નિને, પાચન શક્તિને તેજ કરે છે. તે ભોજનને સડવા નથી દેતું પણ તેને પચાવે છે. વર્ષો જૂની કબજિયાત હોય કે એસિડિટી, આ નુસ્ખો આંતરડાને ડિટોક્સ કરી દે છે. તમે જે પણ ખાશો તે શરીરને લાગશે, ગંદકી બનીને પેટમાં સડશે નહીં. નંબર 6. ડાયાબિટીસ પર લગામ. ભારતમાં ડાયાબિટીસ એક મહામારી બની ચૂકી છે. લસણ અને લવિંગનું સેવન ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. તે લોહીમાં શુગરના સ્તરને અચાનક વધવા દેતું નથી. જે લોકો પ્રી ડાયાબેટિક છે કે જેમની શુગર કંટ્રોલમાં નથી રહેતી તેમના માટે આ કુદરતી દવા છે. દવાઓ પરની તમારી નિર્ભરતા ધીમે ધીમે ઓછી થવા લાગશે. નંબર 7. દાંત અને પેઢાનો ડોક્ટર. લવિંગને તો તમે જાણો જ છો, દાંતના દુખાવાનો સૌથી જૂનો ઇલાજ. પણ જ્યારે તેને લસણની સાથે ખાવામાં આવે છે તો તે મોંઢાના બધા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરી દે છે. પાયોરિયા, મોંઢાની દુર્ગંધ કે પેઢામાંથી લોહી આવવું, આ બધી સમસ્યાઓ પળવારમાં દૂર થઈ જશે. તમારું સ્મિત માત્ર સુંદર નહીં પણ સ્વસ્થ પણ હશે. નંબર 8. પુરુષો માટે વિશેષ શક્તિ. દોસ્તો, આ પોઈન્ટ બહુ મહત્વપૂર્ણ છે. આયુર્વેદમાં લસણને તામસિક પણ બેહદ શક્તિશાળી માનવામાં આવ્યું છે. લવિંગ અને લસણ મળીને શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરને સુધારે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ શારીરિક કમજોરી, થાક અને ઊર્જાની કમીને દૂર કરી પૌરુષ શક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. જે લોકો હંમેશા થાકેલા અનુભવે છે તેમના માટે આ ઊર્જાનું પાવરહાઉસ છે. નંબર 9. કેન્સરથી બચાવ. આધુનિક વિજ્ઞાન પણ હવે એ માની રહ્યું છે કે લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ કેન્સરના કોષોને વધતા અટકાવે છે. આ શરીરમાં એ ફ્રી રેડિકલ્સને મારે છે જે કેન્સરનું કારણ બને છે. આ કોઈ ઇલાજ નથી પણ એક બહુ મોટો બચાવ છે. જેવું કે કહેવામાં આવે છે, ઇલાજ કરતાં બચાવ સારો છે. નંબર 10. વજન ઘટાડવામાં મદદરૂપ. શું તમે સ્થૂળતાથી પરેશાન છો? લસણ અને લવિંગ તમારા શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચય તેજ કરી દે છે. જ્યારે મેટાબોલિઝમ તેજ થાય છે તો શરીર ફેટને જમા કરવાને બદલે તેને ઊર્જામાં બદલીને બાળી નાખે છે. આ પેટની ચરબીને ઓગાળવામાં એક કેટાલિસ્ટનું કામ કરે છે. નંબર 11. લીવર ડિટોક્સ. તમારું લીવર તમારા શરીરનું ફિલ્ટર છે. આપણે જે પણ જંક ફૂડ કે આડું-અવળું ખાઈએ છીએ તેની અસર લીવર પર પડે છે. લસણ લીવરના એન્ઝાઇમ્સને સક્રિય કરે છે જે ટોક્સિન્સને બહાર કાઢે છે. લવિંગ લીવરનો સોજો ઓછો કરે છે. આ જોડી તમારા લીવરને નવું જીવન આપે છે જેનાથી તમારું આખું શરીર સાફ રહે છે. નંબર 12. તણાવ અને માથાના દુખાવાથી મુક્તિ. આજની ભાગદોડભરી જિંદગીમાં તણાવ અને માથાનો દુખાવો સામાન્ય વાત છે. લવિંગની ખુશ્બુ અને લસણના ગુણ મગજને શાંત કરે છે. તે માઇગ્રેનના દુખાવામાં પણ રાહત આપે છે અને તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. દોસ્તો, ફાયદાઓ તો તમે જાણી લીધા, પણ જેવું કે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું, જો રીત ખોટી હશે તો ફાયદો નહીં, નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં અનુપાન એટલે કે કઈ વસ્તુની સાથે ખાવું તેનું બહુ મહત્વ છે. તો ધ્યાનથી સાંભળો માઉન્ટ ઇન્સ્પાયર્ડનો આ વિશેષ નુસ્ખો. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં એક ગ્લાસ હૂંફાળું પાણી પીવો.
હવે લસણની 1 થી 2 નાની કળીઓ લો. જો કળી મોટી હોય તો એક જ પૂરતી છે. તેને થોડીક કચરી લો અને 5 મિનિટ માટે હવામાં છોડી દો. આ બહુ જરૂરી સ્ટેપ છે, કારણ કે હવાના સંપર્કમાં આવવાથી જ લસણનો ઔષધીય ગુણ એલિસિન સક્રિય થાય છે. આની સાથે 2 ફૂલવડી લવિંગ લો. આને મોઢામાં નાખો અને ધીમે ધીમે ચાવો. શરૂઆતમાં આ તીખું લાગશે. આંખોમાંથી પાણી આવી શકે છે, પણ એ જ તીખાશ તમારી દવા છે. ઉપરથી 1 ગ્લાસ હૂંફાળું પાણી પી લો. જો તમને કાચું ખાવું બહુ મુશ્કેલ લાગે છે, તો રાત્રે સૂતા પહેલાં 1 કળી લસણ અને 2 લવિંગને હલકું દરદરું કૂટી લો અને 1 ચમચી મધમાં ભેળવીને ખાઈ લો. ઉપરથી હૂંફાળું પાણી પી લો. આ રીત પણ બહુ અસરકારક છે, ખાસ કરીને ખાંસી અને શરદીમાં. જરૂરી ચેતવણી: જો તમે ગર્ભવતી છો, તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ વિના આ ન લો, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. જો તમારી કોઈ સર્જરી થવાની હોય, તો 2 અઠવાડિયા પહેલાં આ બંધ કરી દો, કારણ કે લસણ લોહી પાતળું કરે છે. જો તમને પેટમાં અલ્સર કે બહુ વધારે ગરમી એસિડિટી હોય, તો માત્રા ઓછી રાખો. દોસ્તો, યાદ રાખો, અતિ સર્વત્ર વર્જયત. કોઈ પણ વસ્તુની અતિ ખરાબ હોય છે. ઉનાળામાં તેની માત્રા થોડી ઓછી કરી દો અને શિયાળામાં તમે તેને નિયમિત લઈ શકો છો. મિત્રો, આપણું શરીર એક મંદિર છે અને તે મંદિરની સફાઈ અને દેખભાળ કરવી આપણી જવાબદારી છે. લસણ અને લવિંગ પ્રકૃતિએ આપેલા એ અનમોલ રત્ન છે, જેને આપણે આપણા રસોડાના ડબ્બામાં કેદ કરી રાખ્યા હતા. આજે સમય છે તેમને બહાર કાઢવાનો અને પોતાની તબિયતનું હથિયાર બનાવવાનો. આ નુસ્ખો માત્ર એક દવા નહીં, પણ એક જીવનશૈલી છે. આને 15 દિવસ અપનાવીને જુઓ. હું વાયદો કરું છું, તમે પોતે કમેન્ટ બોક્સમાં આવીને લખશો, ધન્યવાદ હેલ્થ હબ ગુજરાતી, મારી જિંદગી બદલાઈ ગઈ. દોસ્તો, અમારી મહેનત અને રિસર્ચ માત્ર તમારા લોકો માટે છે. હું ઈચ્છું છું કે મારો દરેક દર્શક, મારા દરેક પરિવારનો સભ્ય સ્વસ્થ રહે, નિરોગી રહે. જો તમને આજના આ વિડીયોમાંથી 1% પણ કંઈક નવું શીખવા મળ્યું હોય, તો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને લાઇક જરૂર કરો. તમારી એક લાઇક મને જણાવે છે કે હું સાચી દિશામાં કામ કરી રહ્યો છું. અને હા, જો તમે ઈચ્છો છો કે અમે આવા જ પ્રાચીન અને વૈજ્ઞાનિક રહસ્યોને તમારી સામે લાવતા રહીએ, તો હેલ્થ હબ ગુજરાતી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને પાસેની ઘંટી, બેલ આઇકનને જરૂર દબાવો, જેથી તબિયતનો ખજાનો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. આ વિડીયોને પોતાના દોસ્તો, પરિવાર અને વોટ્સએપ ગ્રુપ્સમાં શેર કરવાનું ન ભૂલશો. બની શકે છે કે તમારું એક શેર કોઈના જૂના દર્દને ઠીક કરી દે, કોઈનો જીવ બચાવી લે. ભલાઈ કરવી પણ એક પુણ્ય છે. આવતા વિડીયોમાં ફરી મુલાકાત થશે એક વધુ જબરદસ્ત અને અસરકારક નુસ્ખાની સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.